પુરુષોત્તમ મહિનાની મા દિવસની વિશેષ વ્રતકથા। પુરુષોત્તમ માસ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય માનવામાં આવે છે। આ મહિનામાં કરેલું નાનું પણ પુણ્ય અનેક ગણું ફળ આપે છે। આજે આપણે મા દિવસની એક સુંદર અને પ્રેરણાદાયક કથા સાંભળીએ। ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। ઘરમાં પૈસાની ખૂબ તંગી હતી, છતાં તે અને તેની પત્ની ભગવાનનું ભજન ક્યારેય છોડતા નહોતા। રોજ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરતા, દીવો પ્રગટાવતા અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરતા। એક વખત પુરુષોત્તમ માસ શરૂ થયો। ગામના પંડિતજીએ સૌને કહ્યું, આ મહિનો ભગવાનનો પ્રિય મહિનો છે। જે ભક્ત શ્રદ્ધાથી વ્રત, જાપ, દાન અને સેવા કરશે તેના જીવનના દુઃખ દૂર થશે। ગોપાલે નક્કી કર્યું કે ગરીબી હોવા છતાં તે સંપૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું પાલન કરશે। દસમા દિવસે ગોપાલ વહેલી સવારે નદીમાં સ્નાન કરવા ગયો। ઘરે આવી તેને ભગવાનને તુલસી અને થોડું ગોળ અર્પણ કર્યું। તેની પત્નીએ કહ્યું, ઘરમાં ખાવા માટે ઓછું છે, છતાં આજે કોઈ ભૂખ્યા માણસને ભોજન જરૂર કરાવશું। બપોરે એક વૃદ્ધ સંત તેમના ઘરની બહાર આવ્યા। તેઓ ખૂબ થાકેલા અને ભૂખ્યા લાગતા હતા। ગોપાલ અને તેની પત્નીએ પોતાના ભાગનું ભોજન પણ સંતને પ્રેમથી પીરસી દીધું। સંત ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, તમારી ભક્તિ અને સેવા જોઈને ભગવાન ખૂબ ખુશ થયા છે। પુરુષોત્તમ માસમાં કરેલું દાન અને સેવા ક્યારેય વ્યર્થ જતી નથી। એટલું કહી સંત ત્યાંથી ચાલ્યા ગયા। થોડા દિવસ પછી ગોપાલને કામ મળવા લાગ્યું। ઘરમાં સુખ શાંતિ આવી અને ધીમે ધીમે ગરીબી દૂર થઈ ગઈ। ગોપાલ સમજ્યો કે ભગવાનને મોટો ભોગ કે ધન નહીં, પરંતુ સાચી ભક્તિ અને દયાભાવ પ્રિય છે। કથાનો સાર: પુરુષોત્તમ મહિનામાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે। ગરીબ અને જરૂરિયાતમંદની સેવા ભગવાનની સેવા સમાન છે। ભક્તિમાં શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ છે। ભગવાન શ્રીકૃષ્ણ સાચા ભક્તની જરૂર મદદ કરે છે। મા દિવસે કરવાના શુભ કાર્ય: ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ વખત કરવો, તુલસીજીને પાણી ચઢાવવું, ગાયને રોટલી ખવડાવવી, ગરીબોને અન્નદાન કરવું, શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ કરવું, સંજે ભગવાનની આરતી કરવી। પ્રાર્થના: હે પુરુષોત્તમ ભગવાન, અમારા જીવનમાંથી દુઃખ, ક્રોધ અને અહંકાર દૂર કરો। ભક્તિ, શાંતિ અને સદ્બુદ્ધિ આપો। જય શ્રી કૃષ્ણ। અભિવાદન।